તો આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિસાવદરવાળી થશે કે કડીવાળી થશે? વિસાવદરવાળી થવી એનો અર્થ શું એકવાર બહુ સમજવાની જરૂર છે. ગુજરાતની જનતા અત્યારે નારો તો બધાને ખબર છે. વિસાવદરની જનતા છે એ આમ આદમી સાથે ઉભી રહી, આમ લોકો સાથે ઉભી રહી. અમારી પાસે નહોતા નાણાં, મેં કીધું એમ. નથી અમે દારૂ આપતા કે નથી નાણાં આપતા, નથી અમારી પાસે કોઈ એવું કે ભાઈ અમે સત્તામાં કે ગ્રાન્ટો આપીએ. તો અચ્છા, બીજું કે સરપંચથી લઈ અને પ્રધાનમંત્રી સુધી આખી ટીમો લાગી હતી. એ લોકો સમજાવતા હતા કે જો વિશ્વગુરુ બની ગયું છે ભારત, ભારતને આપણે ત્રીજી ઇકોનોમી લઈ જઈએ છીએ. ત્યારે વિસાવદરવાળા એવું કહેતા હતા કે એનું મૂકો, વિસાવદરવાનું કરો. કડીવાળી કેમ નહીં? કારણ કે અમારું ગઠબંધન હતું, સ્વાભાવિક છે. કોંગ્રેસ સાથે ગઠબંધન હતું. કોંગ્રેસે છેલ્લી ઘડીએ દગો કર્યો ને ઉભા રાખ્યા વિસાવદરમાં ભાજપના કહેવાથી. પણ અમે લોકો એ માનસિકતામાં હતા કે કદાચ વિસાવદરમાં અમે લડીએ તો કોંગ્રેસ કદાચ માંગે તો કડી અમે આપી દેશું. એટલે અમે કોઈ એવો મજબૂત ઉમેદવાર ત્યાં પહેલેથી કહી ન દીધું. કારણ કે ઉમેદવારને તમે તૈયાર કરીને કહી દો, પછી એને બેસાડવું પણ અઘરું પડે. પછી આ પક્ષમાંથી ભરે તો એ આખું ગઠબંધન તૂટે. એમાં થોડા અમે અંધારામાં રહી ગયા હતા. એટલે બાકી કડીમાં પણ રિઝલ્ટ આવી જાત.